નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ અવનવી વાતો પર। મિત્રો, હનુમાન ચાલીસા વાંચતી વખતે આ ભૂલો ન કરો, નહીં તો તમારે ખરાબ પરિણામ ભોગવવા પડી શકે છે। ભગવાન શ્રી રામના પરમ ભક્ત કહેવાતા હનુમાનની પૂજા દરેક ઘરમાં થાય છે। બજરંગબલી જે શક્તિ અને ડહાપણથી આશીર્વાદ આપે છે, તે મુશ્કેલીના સમયે રક્ષણ આપે છે। હનુમાન ચાલીસા અને બજરંગબલીના પાઠ કરીને ભક્તો ભગવાન હનુમાનની પૂજા કરે છે। જો કે હનુમાન ચાલીસા મંગળવાર અને શનિવારે વાંચવામાં આવે છે। કેટલાક ભક્તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। કહેવાય છે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાથી મુશ્કેલીઓ દૂર થાય છે અને સાધક ભયમુક્ત થઈ જાય છે। આ સાથે જ વ્યક્તિ પર બજરંગબલીનો આશીર્વાદ રહે છે। એટલું જ નહીં, હનુમાન ચાલીસાનો પાઠ કરનારને ભગવાન રામ અને શિવ પાર્વતીની કૃપા પણ મળે છે। પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે હનુમાન ચાલીસાના પાઠ કરવાના કેટલાક ખાસ નિયમો છે। એવું માનવામાં આવે છે કે હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને બધી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે। હનુમાન ચાલીસામાં લગભગ 40 ચતુર્થાંશ છે। એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે બધા નિયમોનું પાલન ન કરે તો તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી। હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે જો તમે નાની ભૂલ પણ કરો છો તો તમને પૂજાનું ફળ મળતું નથી। આ વિડીયોમાં હું તમને જણાવીશ કે હનુમાન ચાલીસા વાંચતી વખતે કઈ ભૂલો ન કરવી જોઈએ। પરંતુ તે પહેલા, જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન બજરંગબલીજીના આશીર્વાદ તમારા પર રહે, તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય બજરંગબલી જય શ્રી રામ ચોક્કસ લખો। આવો જાણીએ હનુમાન ચાલીસા વાંચતી વખતે ભૂલથી પણ કઈ ભૂલો ન કરવી જોઈએ। 1. ભગવાન ગણેશનું ધ્યાન। હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા ભગવાન ગણેશનું ધ્યાન કરવું જોઈએ। આ સાથે પરિવારના દેવી દેવતાઓને પણ યાદ કરો। આમ કરવાથી તમને વધુ પરિણામ મળે છે। 2. સંશોધન। હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા ઘણા લોકો ભગવાન હનુમાન અને ભગવાન શ્રી રામજીનું આહ્વાન કરીને તેનો પાઠ કરતા નથી। તેથી હનુમાન ચાલીસા વાંચતા પહેલા તમારે ભગવાન હનુમાન અને ભગવાન શ્રી રામજીનું આહ્વાન કરવું જોઈએ। જો તમે આ કરશો તો તમને પૂજાનું ફળ નહીં મળે। 3. સૂતક સમયગાળો। જ્યારે પરિવારમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે ત્યાં સૂતક કાળ માન્ય રહે છે। આ સૂતક કાળ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે હનુમાન સહિત અન્ય કોઈ દેવતાની પૂજા ન કરવી જોઈએ। આ સમયગાળા દરમિયાન કોઈએ મંદિરમાં પ્રવેશ પણ ન કરવો જોઈએ। તેથી સૂતક કાળમાં હનુમાન ચાલીસાનો પાઠ ન કરવો જોઈએ। 4. ઉતાવળ કરશો નહીં। જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો, ત્યારે તમારે ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં અને તેના કોઈ પણ શ્લોકનો ખોટો ઉચ્ચાર ન કરવો જોઈએ। તેનો પાઠ હંમેશા ધીરજ સાથે કરવો જોઈએ, અન્યથા તમને પૂજાનું ફળ નહીં મળે। 5. અપ્રમાણિકતા અને કપટથી દૂર રહો। હનુમાન ચાલીસાનો પાઠ કરનારાઓએ અપ્રમાણિક અને કપટી લોકોની સંગતમાં રહેવાનું ટાળવું જોઈએ। આવા લોકોએ ઈમાનદારીથી પોતાનું ગુજરાન ચલાવવું જોઈએ અને વ્યક્તિએ નિયમિત રીતે ભગવાનની પૂજા કરવી જોઈએ। 6. અન્ય મહિલાઓથી દૂર રહો। જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને તે પરિણીત છે અથવા પરિણીત નથી તો તે વ્યક્તિએ બીજી સ્ત્રીથી દૂર રહેવું જોઈએ। આનો અર્થ એ છે કે જો કોઈ વ્યક્તિ પરિણીત હોય તો તેણે તેની પત્ની સિવાય કોઈની સાથે સંબંધ ન રાખવા જોઈએ અને જો કોઈ વ્યક્તિ પરિણીત ન હોય તો એવી વ્યક્તિએ સ્ત્રીથી દૂર રહેવું જોઈએ, કારણ કે લગ્ન સૌપ્રથમ તો બધી સ્ત્રીઓ અજાણી હોય છે। જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ। 7. કોઈ પણ મધ્યમ ક્વાટ્રેથી પાઠ શરૂ કરી રહ્યા છીએ।
જ્યોતિષીય માન્યતાઓ અનુસાર જ્યારે કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે જાપ કરે છે તો તેને ઘણો ફાયદો થાય છે. તે જ સમયે તમારે કોઈ પણ મધ્યસ્થી યુગલમાંથી ચાલીસાનો પાઠ ક્યારેય ન કરવો જોઈએ. જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તમારે ક્રમશઃ આ બધું એકસાથે વાંચ્યા પછી જ ત્યાંથી ઉઠવું જોઈએ. કોઈ પણ મધ્યમ ક્વાટ્રેથી ક્યારેય પાઠ શરૂ કરશો નહીં. 8. તામસિક ખોરાક અને દારૂનું સેવન. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો. આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધના પાત્ર બની શકો છો. હનુમાનજી બાળ બ્રહ્મચારી છે અને હંમેશા તામસિક ભોજનથી દૂર રહે છે. તેથી તમારે આને ધ્યાનમાં રાખવું જોઈએ. જો કોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો હોય તો તેને સ્પર્શ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘણા લોકો આ ભૂલ કરે છે. તેથી તમે લોકોએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 9. શુદ્ધતા. હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ઘણા લોકો બ્રહ્મચર્ય, પવિત્રતા અને સ્વચ્છતાનું ધ્યાન રાખતા નથી. જો મહિલાઓ હનુમાન ચાલીસાનો પાઠ કરતી હોય તો તેને હાથ ન લાગે તેનું ખાસ ધ્યાન રાખવું. ઘણા લોકો આ ભૂલ કરે છે. તેથી તમે લોકોએ આનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. 1. દીપક. હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા દીવો પ્રગટાવવો જોઈએ. દીવામાં જે વાટ લગાવવામાં આવે છે તે પણ લાલ સુતરાઉ એટલે કે લાલ દોરાની હોવી જોઈએ. કોઈ પણ સ્થાન પર પૂજા કરતા પહેલા દીવો અવશ્ય કરો. હનુમાન પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવતા દીવામાં ચમેલીનું તેલ અથવા શુદ્ધ ઘી હોવું જોઈએ. હનુમાન ચાલીસાના પાઠ દરમિયાન ફક્ત એક જ કપડાં પહેરીને ચાલીસાનો પાઠ કરો અથવા પૂજા કરો. 11. પોતાના નામનો ઉચ્ચાર. એવું પણ માનવામાં આવે છે કે જ્યાં લખ્યું છે કે તુલસીદાસ હંમેશા હરિચેરાના હૃદયમાં વસે છે, અહીં તમારે તુલસીદાસને બદલે તમારા નામનો ઉચ્ચાર કરવો જોઈએ. ઘણા લોકો આ ભૂલ કરે છે જેના કારણે તેમને લાભ મળતો નથી. 1-2. બેઠક. ભગવાન હનુમાનજીની મૂર્તિ અથવા ચિત્રને લાકડાના ચબૂતરા પર લાલ કપડું પાથરીને સ્થાપિત કરો અને કુશના આસન પર બેસીને ચાલીસાનો પાઠ કરો અથવા પૂજા કરો. 1-3. કોઈની સાથે બિનજરૂરી લડાઈ કરવી. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમારે ભૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને પરેશાન ન કરવું જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો ન કરવો જોઈએ. જો તમે પણ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમારે કોઈનું અપમાન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો મંદિરમાં દીવો પ્રગટાવીને હંમેશા શુદ્ધ તન અને મનથી ભગવાન હનુમાનજીની પૂજા કરો. ધ્યાન કરતી વખતે પાઠ કરો. જો તમે આવું નહીં કરો તો તમને પૂજાનું ફળ નહીં મળે. 15. જીવનસાથીને છોડીને અન્ય કોઈ સંબંધમાં આવવું. જો તમે પરિણીત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારા જીવનસાથી સિવાય કોઈની સાથે સંબંધ સ્થાપિત કરવાનો વિચાર ન કરવો જોઈએ. જે લોકો આવું કરે છે તેમને હનુમાન ચાલીસાનું ક્યારેય શુભ ફળ મળતું નથી. 16. ગરીબો અને પ્રાણીઓ પર અત્યાચાર ન કરવો જોઈએ. જો તમે તમારા ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી કે ગરીબને દુઃખ ન આપો. આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં અશાંતિ રહે છે. 17. કોઈ ગુનો ન કરો અને ખોટું ન બોલો. જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ. તમારે કોઈની સાથે છેતરપિંડી કરવાનું પણ ટાળવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ. નહીં તો ભગવાન હનુમાનજી તમારાથી નારાજ થઈ શકે છે. 18. સમય. હનુમાન ચાલીસાના પાઠ માટે સમય નક્કી કરવો જોઈએ.
ઘણા લોકો જ્યારે તેમને એવું લાગે ત્યારે તેનો પાઠ કરે છે અને જ્યારે તેઓને એવું લાગે ત્યારે નહીં. ઘણા લોકો આ ભૂલ કરે છે, તેથી તમે લોકોએ તે જ સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 19 સ્થાન. પવિત્ર સ્થાન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. ખાસ કરીને કાં તો તમારા ઘરના પૂજા સ્થાન પર, મંદિરમાં, તીર્થસ્થળમાં અથવા એવી જગ્યા કે જ્યાં તેને અગાઉથી સાફ કરીને શુદ્ધ કરવામાં આવ્યું હોય. દરેક જગ્યાએ કે રસ્તા પર તેનો પાઠ ન કરવો જોઈએ. ઘણા લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, પરંતુ હનુમાન ચાલીસાનો એક ભાગ એવા તેના કંટાળાઓ વાંચતા નથી. તેથી હનુમાન ચાલીસાની સાથે તમારે કપલ્સ પણ વાંચવા જોઈએ. 21 ઓફરિંગ. હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા વ્યક્તિએ તેમના ચિત્ર અથવા મૂર્તિને પવિત્ર જળથી શુદ્ધ કરવું જોઈએ, તુલસીની માળા અથવા પવિત્ર દોરો પહેરવો જોઈએ અને ભક્તિ સાથે તેમની પસંદગીનું ભોજન અર્પણ કરવું જોઈએ. 22 મધ્યમ સ્વર. ઘણા લોકો ખોટા ઉચ્ચાર સાથે અથવા ખૂબ જ ઓછા સ્વરમાં હનુમાન ચાલીસાનું ઉચ્ચારણ કરે છે અને દરેક વ્યક્તિ આ ભૂલ કરે છે. તેથી તમે લોકો મધ્યમ અવાજમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો. 23 કલાકમાં હનુમાન ચાલીસા. જો તમે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે મંગળવારે 3 વાગ્યે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. આ દિવસ હનુમાનજીનો વિશેષ દિવસ છે અને આ દિવસે 3 વાર તેનો પાઠ કરવાથી સાધકને શુભ ફળ મળે છે. આ સિવાય સાધકે શનિવારે રંગીલા બાબા ઓફિશિયલ ભગવાન હનુમાનની પૂજા કરવાની સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. તેનાથી સાધકને હનુમાનજીની કૃપા તો મળશે જ, પરંતુ તેનાથી શનિદેવનો પ્રકોપ પણ ઓછો થશે. જે લોકો શનિના પ્રકોપમાં છે અથવા જેમની કુંડળીમાં શનિ નબળા સ્થાનમાં છે, તેમણે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 24 હનુમાનજીનો સ્પર્શ. મહિલાઓને હનુમાનજીને સ્પર્શ કરવાની મનાઈ છે કારણ કે તેઓ બ્રહ્મચારી હતા. તેથી મહિલાઓ ન તો હનુમાનજીને વસ્ત્રો ચઢાવી શકે છે અને ન તો હનુમાનજીને પાણીથી સ્નાન કરાવી શકે છે, પરંતુ કોઈ પણ પૂજા જળ ચઢાવ્યા વિના અધૂરી માનવામાં આવે છે. તેથી હનુમાન ચાલીસાનો પાઠ કરતા પહેલા મહિલાઓએ પાણીથી ભરેલો કલશ તેમની સામે રાખવો જોઈએ અને ચાલીસાના પાઠ કર્યા પછી તે જળને પ્રસાદ તરીકે સ્વીકારવું જોઈએ. 25 સૂતા પહેલા. સૂતા પહેલા હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી જીવનની ઘણી સમસ્યાઓથી રાહત મળે છે અને આસપાસનું વાતાવરણ પણ સારું રહે છે. એવું માનવામાં આવે છે કે જો રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો હનુમાનજીને સિદ્ધિઓની કૃપા મળી શકે છે. તેથી આ સમયે જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. 26 સવારે સ્નાન કર્યા પછી હનુમાન ચાલીસાનો પાઠ કરો. હનુમાન ભક્તે સવારે સ્નાન કર્યા પછી જ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તમે સાંજે હનુમાન ચાલીસા પણ વાંચી શકો છો. હનુમાન ચાલીસાનો પાઠ રાત્રે પણ સૂતા પહેલા કરી શકાય છે. તો આ એવી ભૂલો હતી જે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ન કરવી જોઈએ. જો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો અને શેર કરો અને તમારી પોતાની ચેનલ અવનવી વાતોને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન બધાને સેટ કરો જેથી કરીને તમને અમારા આવનારા દરેક નવા વિડિયોની સૂચના મળે. વિડિયોના અંત સુધી રહેવા બદલ આભાર.